હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર 1ની અંદર પેજ નંબર 6 ઉપર આપેલા ટોપિક એટલે કે 1.2 સજીવ વિશ્વમાં વિવિધતાને સમજી રહ્યા છીએ. એમાં આપણે એક અત્યંત મહત્ત્વના ટોપિકને સમજેલો હતો લાસ્ટ લેક્ચરમાં, જેને આપણે કહીએ છીએ લિનિયસ દ્વારા રજૂ કરેલ દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો બાયનોમિનલ નોમેનક્લેચર એટલે કે દ્વિનામી નામકરણ પદ્ધતિ કઈ રીતે થાય છે એના જે મૂળભૂત 4 પોઈન્ટ્સ છે આપણે એને સમજેલું છે કે દરેક સજીવને જે વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે જે 2 ઘટકો ધરાવે છે. પ્રથમ ઘટક છે એ સજીવના પ્રજાતિના નામને રજૂ કરે છે, જ્યારે આ વૈજ્ઞાનિક નામનો બીજો ઘટક છે એ સજીવના જાતિગત નામ છે એને રજૂ કરે છે, એ જાતિગત પ્રત્યય છે એને રજૂ કરે છે. ચાલો હવે પેજ નંબર 7 ઉપર એના પછીના ટોપિકની આપણે આજે ચર્ચા કરવાના છીએ. આ ટોપિક જે પેજ નંબર 8 સુધી જાય છે એમાં આપણે વર્ગીકરણની જે મૂળભૂત ખ્યાલ છે, મૂળભૂત કન્સેપ્ટ છે એને આપણે સમજવાના છીએ. તો હવેના લેક્ચરમાં આપણે આ પેજ નંબર 7 અને 8 ઉપર આપેલા જે ટોપિક્સ છે, બરાબર, વર્ગીકરણ વિશેનો ખ્યાલ, વર્ગક કઈ રીતે વર્ગીકરણ કરાય છે અને કઈ રીતે જે પદ્ધતિસરનું વિજ્ઞાન હોય છે એની સમજ છે આપણે મેળવીશું. ચલો, આપણે જે નામકરણ જોયું, જે લિનિયસે જે નામકરણ પદ્ધતિ આપી છે એ પ્રમાણે આપણે દરેક સજીવને નામ આપી શકીએ છીએ. હવે જાતિના દરેક સજીવને વ્યક્તિગત નામ આપવું શક્ય નથી. દાખલા તરીકે આપણે જો મનુષ્ય જાતિની વાત કરીએ, જે સેપિયન્સ જાતિ છે અને આપણી જે પ્રજાતિ હોમો છે, તો હોમો સેપિયન્સમાં આવતા જે તમામ સજીવો છે, એટલે કે આ પૃથ્વી ઉપર લગભગ 7 અબજ જેટલા મનુષ્ય છે, તો આપણે વ્યક્તિગત મનુષ્યને, દરેક મનુષ્યને વૈજ્ઞાનિક નામ આપી શકતા નથી. તો દરેક સજીવનું વ્યક્તિગત નામકરણ કરવું શક્ય નથી અને એટલા માટે આપણે સજીવોનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ સજીવોનો અભ્યાસ એક જૂથના સ્વરૂપમાં કરીએ છીએ, એક ગ્રુપના સ્વરૂપમાં કરીએ છીએ. દાખલા તરીકે આપણે વ્યક્તિગત મનુષ્યથી મનુષ્યનો અભ્યાસ કરી શકતા નથી, પરંતુ આપણે સમગ્ર જે મનુષ્ય જાતિ છે એનો અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે હોમોસેપિયન્સ, બરાબર, જે મનુષ્ય જાતિના જે સજીવો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો અહીં આપણે સેપિયન્સ જે જાતિ છે એને એક જૂથ તરીકે લઈએ છીએ અને આપણે એમ કહીશું કે મનુષ્યનું આપણે જે વર્ગીકરણ છે એ અર્થકારક જૂથના સ્વરૂપમાં કરી શકીએ છીએ, જેને આપણે સેપિયન્સ જાતિના સ્વરૂપે રજૂ કરીએ છીએ. તો આપણે અહીં એમ કહીશું કે બધા જ સજીવોનું નામકરણ શક્ય નથી. સજીવોને અર્થકારક જૂથમાં વહેંચવામાં આવે છે, જેને વર્ગીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. અર્થકારક જૂથનો અર્થ શું થાય કે ચોક્કસ લક્ષણના આધારે આપણે એક જૂથ બનાવીએ છીએ અને એ જૂથની અંદર આપણે સજીવને મૂકી અને એ જૂથનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. દાખલા તરીકે સપુષ્પી વનસ્પતિ, બરાબર, એક જૂથ છે. તો અહીં સજીવ એટલે કે વનસ્પતિ એ પુષ્પો પેદા કરે છે, એ લક્ષણને ધ્યાનમાં રાખી આપણે એક જૂથ બનાવીએ છીએ જેને સપુષ્પી વનસ્પતિઓનું જૂથ કહીએ છીએ અને એમાં કોઈ પણ પુષ્પ ધારણ કરતી વનસ્પતિને મૂકી અને એનો અભ્યાસ કરી શકીએ છીએ. તો અહીં અર્થકારક જૂથનો અર્થ શું થાય? તો ચોક્કસ લક્ષણના આધારે આપણે જૂથ બનાવીએ છીએ અને એટલા માટે આપણે અર્થકારક જૂથ તરીકે ઓળખીએ છીએ. વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં સજીવને વર્ગીકૃત કરવા સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા કરેલ છે. તો તમે ડિટેલમાં જ્યારે વર્ગીકરણ જોશો આગળ, ત્યારે જોશો કે વર્ગીકરણ એક આખું ક્રમસર વિજ્ઞાન છે જેમાં અલગ અલગ કક્ષાઓ બનાવવામાં આવી છે. દાખલા તરીકે જાતિ એક કક્ષા છે, પ્રજાતિ એક કક્ષા છે, વર્ગ એક કક્ષા છે, સમુદાય એક કક્ષા છે. તો અહીં કક્ષાઓ એ ધીરે ધીરે નીચેથી ઉપર સુધી અથવા તો ઉપરથી નીચે સુધી જઈ શકે છે અને આપણે સજીવને અલગ અલગ કક્ષામાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એ પ્રકારની આપણે વ્યવસ્થાની ગોઠવણી કરીએ છીએ. ચલો, કક્ષા શું છે એને આપણે વર્ગીકરણની બાબતમાં આગળ ભણીશું, પણ હાલ આપણે એક સામાન્ય ઉદાહરણ સાથે કક્ષા શબ્દને સમજીએ. જુઓ, પાટણ એક શહેર છે. આ પાટણ શહેર છે એ એક કક્ષાને રજૂ કરે છે, એટલે શહેર એક કક્ષા છે. હવે આ શહેર એક તાલુકાનો ભાગ છે. એ તાલુકો દાખલા તરીકે પાટણ તાલુકો છે. તો પાટણ તાલુકો એ
પાટણ શહેરથી ઉપરની કક્ષા છે, એટલે તાલુકો એક ઉપરની કક્ષા છે. હવે ઘણા બધા તાલુકાઓ ભેગા થઈ અને જિલ્લા બનાવે છે, તો પાટણ એક જિલ્લો પણ છે, બરાબર. તો અહીં જિલ્લો એક ઉપરની કક્ષાને રજૂ કરે છે. હવે જો તમે જશો તો પાટણ એકમાત્ર શહેર છે, એમાં કોઈ બીજા શહેરનો સમાવેશ થતો નથી. પણ પાટણ તાલુકામાં માત્ર પાટણ શહેરનો જ સમાવેશ નથી થતો, બીજા ઘણા બધા શહેર જેમ કે સિદ્ધપુર શહેરનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે જે પાટણ જિલ્લો છે એમાં માત્ર પાટણ તાલુકાનો જ સમાવેશ નથી થતો, પાટણ તાલુકાનો સમાવેશ થાય છે, સિદ્ધપુર તાલુકાનો સમાવેશ થાય છે, હારીજ તાલુકાનો સમાવેશ થાય છે. એ જ રીતે જિલ્લાથી ઉપરની કક્ષા છે એને આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પાટણ જિલ્લો જેનો ભાગ છે એ ઉપરની કક્ષા એટલે કે રાજ્ય. હવે રાજ્યથી પણ એક ઉપરની કક્ષા છે જેને આપણે કહીશું ઇન્ડિયન નેશન, મતલબ કે ભારત રાષ્ટ્ર. તો અહીં ભારતમાં ઘણા બધા જે રાજ્યો છે જેમાંનો એક રાજ્ય ગુજરાત છે. આ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ છે, એમાંનો એક જિલ્લો પાટણ છે. આ પાટણ જિલ્લામાં ઘણા બધા તાલુકાઓ છે, એમાંનો એક તાલુકો પાટણ તાલુકો છે. પાટણ તાલુકામાં ઘણા બધા શહેરો છે, એમાંનો એક શહેર પાટણ શહેર છે. તો અહીં શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય, કક્ષ અને રાષ્ટ્ર એ અલગ અલગ કક્ષાઓને રજૂ કરે છે. એ જ રીતે આપણે જોઈશું કે જાતિ એક કક્ષા છે, પ્રજાતિ એનાથી ઉપરની કક્ષા છે. પ્રજાતિથી ઉપરની કક્ષા છે એ વર્ગ આવશે, વર્ગની ઉપરની કક્ષા પણ સમુદાય આવશે. મતલબ કે એક જ સજીવ છે એક ચોક્કસ સમુદાયનો પણ ભાગ હશે, એ સજીવ ચોક્કસ વર્ગનો પણ ભાગ હશે, એ સજીવ ચોક્કસ પ્રજાતિનો ભાગ હશે અને એ સજીવ ચોક્કસ જાતિનો પણ ભાગ હશે. મતલબ કે એક ચોક્કસ સજીવને વર્ગીકરણ કરવા માટે સગવડ ભરેલી અલગ અલગ કક્ષાઓ છે એ વર્ગીકરણ દરમિયાન બનાવવામાં આવે છે. તો વર્ગીકરણ એક એવી પદ્ધતિ છે જેમાં સજીવને વર્ગીકૃત કરવા સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા કરેલ છે. વનસ્પતિ પણ આપણે વર્ગીકરણ જ્યારે સજીવોનું કરીએ છીએ ત્યારે એને અલગ અલગ જૂથોમાં વિભાજિત કરીએ છીએ. હવે એ જૂથ અલગ અલગ હોઈ શકે છે. અહીં વનસ્પતિ સમુદાય આખું એક જૂથ હોઈ શકે છે, વનસ્પતિ સૃષ્ટિ આખું એક જૂથ હોઈ શકે છે, બિલાડીઓનું એક જૂથ હોઈ શકે છે, સ્તનધારી પ્રાણીઓનું એક જૂથ હોઈ શકે છે. મતલબ કે તમે કયા જૂથમાં એને મૂકો છો એ પ્રમાણે જૂથ છે બદલાઈ શકે છે. હવે આવા જૂથો માટે જે વૈજ્ઞાનિક શબ્દનો ઉપયોગ થાય છે એ વર્ગકો છે. ટેક્સા, ઇંગ્લિશમાં શું કહેવાય? ટેક્સા. તો આમ એક વચન આપણે કહીશું વર્ગક, અને ઘણા બધા વર્ગકો ભેગા થાય એટલે આપણે કહીશું એને વર્ગકો, એટલે કે ઇંગ્લિશમાં કહીશું ટેક્સા, અને વર્ગક માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટેક્સોન. ચલો આ ટેક્સોન એટલે કે વર્ગકને સમજીએ. જુઓ, તમે જે જૂથનો અભ્યાસ કરી રહ્યા છો, જે વૈજ્ઞાનિક અભ્યાસ કરી રહ્યા છો, એ જૂથને આપણે એક વર્ગક કહીશું. વર્ગક અભ્યાસ પ્રમાણે અને સમય પ્રમાણે બદલાઈ શકે છે. દાખલા તરીકે આપણે માત્ર એક સજીવનો અભ્યાસ કરીએ છીએ, હોમોસેપિયન્સનો અભ્યાસ કરીએ છીએ. તો અહીં આપણે હોમોસેપિયન્સ જાતિનો અભ્યાસ કરીએ છીએ, એટલે જાતિ સેપિયન્સ એક વર્ગક છે, બરાબર. હોમો એક અલગ વર્ગક થઈ જશે. હોમોસેપિયન્સ એ સ્તનધારી પ્રાણી છે. તો તમે આખા સ્તનધારી પ્રાણીઓનો જ્યારે અભ્યાસ કરો છો તો એ સ્તનધારી પ્રાણીઓ પણ એક વર્ગક છે. તો સેપિયન્સ પણ એક વર્ગક છે, હોમો પણ એક વર્ગક છે, સ્તનધારી પ્રાણીઓનો વર્ગ પણ એક વર્ગક છે. આ સ્તનધારી પ્રાણીઓ પ્રાણી સૃષ્ટિનો ભાગ છે, તો પ્રાણી સૃષ્ટિ પણ એક વર્ગક છે. મતલબ કે આપણે જેનો જ્યારે અભ્યાસ કરીએ છીએ એ જૂથને આપણે વૈજ્ઞાનિક રીતે વર્ગક કહી શકીએ છીએ. વર્ગક છે એ સમય પ્રમાણે બદલાઈ શકે છે, પરિસ્થિતિ પ્રમાણે અને અભ્યાસ પ્રમાણે બદલાઈ શકે છે. તમે એમ કહી શકો છો કે સપુષ્પી વનસ્પતિઓ પણ એક વર્ગક તરીકે વર્તી શકે છે. એની અંદર વ્યક્તિગત સજીવ જાસૂદ એક વર્ગક તરીકે વર્તી શકે છે. એ જ રીતે સમગ્ર જીવાવરણને તમે એક વર્ગક બનાવી શકો છો. તો વર્ગક છે એ પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. તો અહીં લખેલું છે કે આ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ વર્ગકો છે, એટલે કે ટેક્સા છે, બરાબર. અહીં આપણે એમ કહીશું કે જે સ્તનધારી પ્રાણી છે એક વર્ગક હોઈ શકે છે, એટલે ટેક્સોન હોઈ શકે છે. એ જ રીતે વ્યક્તિગત સજીવ, દાખલા તરીકે કૂતરો પણ એક વર્ગક હોઈ શકે છે, અને સમગ્ર પ્રાણી સૃષ્ટિ પણ એક વર્ગક હોઈ શકે છે. આમ વર્ગક કોઈ એક ફિક્સ વસ્તુ નથી, એ જૂથ પ્રમાણે, અભ્યાસ પ્રમાણે બદલાઈ શકે છે. તો
તો સજીવોને આ વર્ગકો છે એ જુદી જુદી કક્ષાનું નિર્દેશન કરે છે. જ્યારે તમે સ્તનધારી પ્રાણીઓનું આખું એક જૂથ વર્ગક લ્યો છો તો એ એક કક્ષા છે. હવે એ સ્તનધારી પ્રાણીઓમાં તમે બિલાડીનું એક જૂથ લેશો તો એ એક કક્ષા છે. હવે આખી પ્રાણી સૃષ્ટિનો જો તમે લેશો તો એ એક કક્ષા થઈ જશે. તો આમ વર્ગક છે કક્ષાથી કક્ષા બદલાઈ શકે છે અને જે પ્રમાણે તમે વર્ગક લ્યો છો એ ચોક્કસ કક્ષાનું એ રીતે શું કરશે, નિર્દેશન કરે છે. તો અહીં લખેલું છે કે વર્ગક એ જુદી જુદી કક્ષાનું નિર્દેશન કરે છે. તો આમ લાક્ષણિકતાના આધારે સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરાય છે અને આ પ્રક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. તો ટૂંકમાં ચોક્કસ લક્ષણોના આધારે જ્યારે આપણે સજીવોનું ચોક્કસ વર્ગકોમાં વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયાને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ અને આ પ્રક્રિયાને અથવા તો આ વિદ્યાને આપણે વર્ગીકરણ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. તો સાયન્સ ઓફ ક્લાસિફિકેશન ઇઝ રિફર્ડ એઝ અ ટેક્સોનોમી. મતલબ કે હું રિપીટ કરું કે ચોક્કસ લક્ષણોના આધારે સજીવોને વર્ગકોમાં વિભાજિત કરવાને આપણે વર્ગીકરણ કહીએ છીએ અને વર્ગીકરણના ડિટેલ અભ્યાસને આપણે વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમી તરીકે ઓળખીએ છીએ. ચલો, તો હવે જે આધુનિક ટેક્સોનોમી છે એટલે કે આધુનિક વર્ગીકરણ વિદ્યા છે શેના આધારે કરવામાં આવે છે? આધુનિક જે વર્ગીકરણ વિદ્યા છે એટલે કે સજીવોનું અલગ અલગ વર્ગકોમાં જે વર્ગીકરણ છે એ શેના આધારે કરવામાં આવે છે? તો સૌથી પહેલાં તો બાહ્ય દેખાવના આધારે કરવામાં આવે છે. સ્વાભાવિક વાત છે કે બાહ્ય દેખાવના આધારે પ્રથમ વર્ગીકરણ કરવામાં આવે છે અથવા તો પ્રથમ ચરણનું વર્ગીકરણ કરવામાં આવે છે. એની સાથે સાથે આંતરિક રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એની સાથે સાથે કોષ રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એની સાથે સાથે જૈવિક અણુઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને સાથે સાથે જે પરિસ્થિતિના સંબંધો છે એટલે કે પરિસ્થિતિય જાણકારી છે. પરિસ્થિતિય જાણકારીનો અર્થ થાય છે કે સજીવ કયા પર્યાવરણમાં વસવાટ કરે છે, એની સાથે બીજા કયા સજીવો વસવાટ કરે છે. સજીવનો જે પર્યાવરણ સાથેનો સંબંધ છે એને ઇકોલોજી એટલે કે પરિસ્થિતિકીય જાણકારી તરીકે ઓળખવામાં આવે છે. અને સજીવના જે વિકાસની પ્રક્રિયા છે એનો જે ગર્ભ વિકાસ છે, એનો જે ઉદ્વિકાસ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ બધી બાબતો એ આધુનિક વર્ગીકરણ વિદ્યાના આધાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં જોઈએ તો આધુનિક વર્ગીકરણ વિદ્યાનો આધાર શું છે? તો કોષ રચના, બાહ્ય અને આંતરિક રચના અને સાથે સાથે વિકાસ પ્રક્રિયા અને પરિસ્થિતિકીય જાણકારી એટલે કે સજીવોનો પર્યાવરણ સાથેનો જે સંબંધ છે એની જાણકારી છે એ આધુનિક વર્ગીકરણ વિદ્યાનો શું છે? આધાર છે. ચલો, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટે જે મૂળભૂત પ્રક્રિયાઓ છે એનો ક્રમ કયો છે? તો સૌથી પહેલાં લાક્ષણિકરણ કરવામાં આવે છે એટલે કે ચોક્કસ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે. તમે જે સજીવનું વર્ગીકરણ કરવા માંગો છો એ સજીવના ચોક્કસ લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે છે. એ લક્ષણોના આધારે ઓળખ વિધિ કરાય છે. દાખલા તરીકે કોઈ પ્રાણી છે કે જે સ્તન ગ્રંથિ ધરાવે છે, બાહ્ય કર્ણપલ્લવ ધરાવે છે, પોતાના બાહ્ય ચામડી ઉપર વાળ ધરાવે છે, તો આ લક્ષણો છે, આ લક્ષણોને ઓળખવાને આપણે લાક્ષણિકરણ કહીશું. આ લાક્ષણિકરણના આધારે આપણે એક ચોક્કસ જૂથ પસંદ કરીશું. એ જૂથ સ્તનધારી પ્રાણીઓનું છે. આ ત્રણે ત્રણ લક્ષણો માત્ર ને માત્ર સ્તનધારી પ્રાણીઓમાં જ જોવા મળે છે. હવે આ સ્તનધારી પ્રાણીઓના આધારે આપણે એની ઓળખ વિધિ કરી અને એના આધારે એનું વર્ગીકરણ કરીશું અને વર્ગીકરણ બાદ એને ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપીશું દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે. એટલે અંતમાં આપણે નામકરણ કરીશું. તો જ્યારે કોઈ પણ સજીવનું જે વર્ગીકરણ કહીએ છીએ એના ક્રમબદ્ધ જે સ્ટેપ્સ છે એની ક્રમબદ્ધ પ્રક્રિયાઓ છે એ છે લાક્ષણિકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. તો રિપીટ કરી જાઉં, લાક્ષણિકરણ એટલે કે સજીવના ચોક્કસ લક્ષણોનો અભ્યાસ કરવો. આ ચોક્કસ લક્ષણોના આધારે સજીવના જૂથની ઓળખ વિધિ કરવી. ચોક્કસ જૂથની ઓળખ વિધિ કર્યા બાદ આપણે એ સજીવોનું વર્ગીકરણ કરીશું અને અંતમાં એનું એક ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપીશું દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે, જે એની જાતિ અને પ્રજાતિના ઘટકનું સૂચન કરે છે. તો આ વર્ગીકરણના મૂળભૂત પાયાની પ્રક્રિયાઓ તરીકે ગણી શકીએ છીએ: લાક્ષણિકરણ, ઓળખ વિધિ, વર્ગીકરણ અને નામકરણ. ચલો, હવે આપણે પેજ નંબર 8 ઉપર જે સેકન્ડ પેરેગ્રાફમાં આપેલો છે શબ્દ સિસ્ટમેટિક્સ એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન, એને સમજીએ છીએ.
જુઓ, શરૂઆતમાં જે મનુષ્ય છે એ સજીવોનું વર્ગીકરણ કરતો રહ્યો છે. મતલબ કે વર્ષોથી મનુષ્યનું જ્યાં સુધી સિવિલાઇઝેશનનું ડેવલપમેન્ટ જેમ જેમ થયું છે એમ હજારો વર્ષોથી મનુષ્ય છે એ સજીવોનું અલગ અલગ રીતે વર્ગીકરણ કરતો આવેલો છે. શરૂઆતમાં જે સજીવોનું વર્ગીકરણ છે એ એમની આર્થિક ઉપયોગિતાના આધારે કરવામાં આવતું હતું અથવા તો માત્ર બાહ્ય લક્ષણોના આધારે કરવામાં આવતું હતું. પણ જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો એમ પદ્ધતિસર રીતે સજીવોનું વર્ગીકરણ કરવા માટેનું એક વિજ્ઞાન વિકસ્યું, જેને ઇંગ્લિશમાં સિસ્ટમેટિક્સ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો જો હું તમને લખેલું સમજાવું કે શરૂઆતમાં મનુષ્ય સજીવોનું વર્ગીકરણ છે એ આર્થિક ઉપયોગિતાના આધારે કરતો હતો. બધા જ સજીવોની જે આંતરિક રચના છે તેમજ તેમની જે તેમાં આપસના જે સંબંધો છે એને પણ હવે મહત્ત્વ અપાય છે અને પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે સિસ્ટમેટિક્સનો વિકાસ થયો. એટલે કે ધીમે ધીમે હવે સજીવોની આંતરિક રચના પર ધ્યાનમાં લેવાય છે, એમના આપસના સંબંધોને પણ ધ્યાનમાં લેવાય છે, એમની બીજી જૈવિક અણુઓ બાબતની જે ખાસિયતો છે, એમની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એને પણ ધ્યાનમાં લેવાય છે અને ધીરે ધીરે ક્રમશઃ બરાબર વૈજ્ઞાનિક રીતે એમનો અભ્યાસ કરવા માટે એક વિજ્ઞાન વિકસ્યું છે જેને પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો જીવ વિજ્ઞાનમાં આ પદ્ધતિસરના વિજ્ઞાન એટલે કે સિસ્ટમેટિક્સનો અર્થ થાય છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી કરવી. મતલબ કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી કરી અને અલગ અલગ જૂથોની રચના કરવી. ચલો, જે સિસ્ટમેટિક શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. એ લેટિન ભાષાનો શબ્દ સિસ્ટમા પરથી ઉતરી આવ્યો છે. સિસ્ટમાનો અર્થ જ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. સિસ્ટમાનો અર્થ જ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. તો લેટિન ભાષાનો જે શબ્દ છે સિસ્ટમા, એનો અર્થ જ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. અને આપણે બાયોલોજીમાં સિસ્ટમેટિક્સનો અર્થ કરીશું એ છે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, એટલે કે સજીવોની પદ્ધતિસરની અલગ અલગ જૂથોમાં ગોઠવણી, મતલબ કે સજીવોનું વર્ગીકરણ કરવું. તો સૌપ્રથમ લિનિયસ હતા, એમણે સિસ્ટમા નેચરે નામના પુસ્તક એટલે કે બુકને પબ્લિશ કરેલી હતી અને એમાં એમણે સૌપ્રથમ વાર પદ્ધતિસરની મેથડથી એટલે કે પદ્ધતિસરની રીતથી સજીવોના વર્ગીકરણ કરવાની વ્યવસ્થા સૂચવેલી હતી. તો આપણે એમ કહીશું કે લિનિયસે સિસ્ટમા નેચરે ના શીર્ષક હેઠળ પ્રકાશિત પુસ્તકમાં એટલે કે બુકમાં સૌપ્રથમ સજીવોનું વર્ગીકરણ પદ્ધતિસર રીતે વર્ણવેલ હતું. એક અત્યંત મહત્વનો મુદ્દો છે કે લિનિયસે કયા બુકને પબ્લિશ કરી હતી? તો બુકનું નામ છે સિસ્ટમા નેચરે. ચલો, હવે આધુનિક જે વર્ગીકરણ વિદ્યા છે, આધુનિક જે સિસ્ટમેટિક્સ છે એ બરાબર એ સમયની સાથે પદ્ધતિસરના વિજ્ઞાનમાં જૈવિક અણુ અને એના બંધારણને જનીન દ્રવ્યના આધારે સજીવોના વચ્ચેના જે ઉદ્વિકાસીય સંબંધો છે એનો પણ સમાવેશ કરાય છે. તો આધુનિક જે સિસ્ટમેટિક્સ છે, આધુનિક જે વર્ગીકરણ વિદ્યા છે એ માત્ર બાહ્ય રચના કે આંતરિક રચનાને આધારે જ વર્ગીકરણ નથી કરતું. એ ખાસ કરીને ડીએનએના બંધારણને ધ્યાનમાં લે છે અને ડીએનએના બંધારણની સમાનતા કે અસમાનતાના આધારે સજીવો વચ્ચેના જે ઉદ્વિકાસીય સંબંધ છે એને પ્રસ્થાપિત કરે છે, એના વિશેનો ખ્યાલ મેળવે છે, એને આધારે સજીવોને ચોક્કસ જૂથમાં ગોઠવે છે, એટલે કે સિસ્ટમેટિક્સ કરે છે. દાખલા તરીકે મનુષ્યનું જે ડીએનએ છે એ સૌથી વધારે ચિમ્પાન્ઝીના ડીએનએને મળતું આવે છે. એનો અર્થ એવો થાય કે મનુષ્યનો સૌથી નજીકનો જે ઉત્ક્રાંતીય સંબંધી છે એ ચિમ્પાન્ઝી છે. તો અહીં આપણે એમ કહીશું કે જૈવિક અણુ ડીએનએના બંધારણના આધારે મનુષ્ય અને ચિમ્પાન્ઝીને આપણે એક ચોક્કસ જૂથમાં મૂકીએ છીએ. મતલબ કે પદ્ધતિસર રીતે મનુષ્ય અને ચિમ્પાન્ઝીને એક જ જૂથમાં ગોઠવીએ છીએ. તો મનુષ્ય અને ચિમ્પાન્ઝીને એક જ જૂથમાં ગોઠવવાનો જે આધાર છે એ જનીન દ્રવ્ય વચ્ચેની સમાનતા છે અને આપણે મનુષ્ય અને ચિમ્પાન્ઝી વચ્ચેના ઉત્ક્રાંતીય સંબંધોને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ. આવી સમાનતા, આવી ડીએનએની સમાનતા આપણે કોઈ માછલીના ડીએનએ સાથે નથી મળતી, કારણ કે માછલી અને આપણું જે ઉત્ક્રાંતિ છે એ અલગ રીતે થયેલી છે. આપણા અને માછલીના જે પૂર્વજ છે એ નજીકમાં ભેગા નથી થતા અને આપણે એમ કહીશું કે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ માછલી છે અને મનુષ્ય ઘણી રીતે એકબીજાથી શું પડે છે? અલગ પડે છે. પણ આવો અલગપણું આપણે ચિમ્પાન્ઝી સાથે જોઈ શકતા નથી. તો ટૂંકમાં જે આધુનિક સિસ્ટમેટિક્સ છે એ જૈવિક અણુ, ખાસ કરીને જનીન દ્રવ્યની જે સમાનતા અને અસમાનતા છે એના આધારે ઉત્ક્રાંતીય જે સંબંધો છે એને ધ્યાનમાં લે છે.
થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 1ના બીજા ટોપિકને સમજીશું.